રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય 11 ઓગસ્ટે ભારે વરસાદનું યલો એલર્ટ. સામાન્ય કરતાં 9% વધુ વરસાદ. સૌરાષ્ટ્રમાં 13% ઓછો નોંધાયો. નમસ્કાર. રાજ્યમાં વરસાદનું જોર ઘટતા હાલ ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું છે, પરંતુ વરસાદનો આ વિરામ લાંબો રહે તેવી શક્યતા નથી. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યભરમાં ગાજવીજ અને પવન સાથે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય હોવાથી આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. ખાસ કરીને 11 ઓગસ્ટે 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. તો રાજ્યમાં અત્યારે વરસાદની સ્થિતિ કેવી છે, આગામી દિવસોમાં ક્યાં અને કેવો વરસાદ પડી શકે છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં કેટલો વરસાદ નોંધાયો છે, જોઈએ આ અહેવાલમાં. ગુજરાતમાં હાલ વરસાદી માહોલમાં થોડો વિરામ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી વરસાદનું જોર ઘટતા રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમી અને બફારો વધ્યો છે. વરસાદ ઘટતા લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે આ સ્થિતિ લાંબી ચાલે તેવી શક્યતા નથી. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી દિવસોમાં ફરી રાજ્યમાં વરસાદી પ્રવૃત્તિ વધવાની શક્યતા છે. રાજ્યભરમાં ગાજવીજ અને પવન સાથે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે હાલ વરસાદે વિરામ લીધો હોવા છતાં આગામી દિવસોમાં ફરી મેઘરાજા સક્રિય થવાના સંકેતો મળી રહ્યા છે. રાજ્યમાં વરસાદનું જોર વધવા પાછળ એક સાથે 4 સિસ્ટમ સક્રિય હોવાનું કારણ સામે આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં લો પ્રેશર સક્રિય છે. સાથે જ સાયક્લોનિક સર્ક્યુલેશનની પણ અસર છે. આ ઉપરાંત મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય છે. આ 4 સિસ્ટમની અસરના કારણે આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં પલટો આવવાની અને વરસાદનું જોર વધવાની શક્યતા છે. આગામી 4 દિવસ દરમિયાન રાજ્યમાં ગાજવીજ થવાની પણ શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસી શકે છે. એટલે કે આગામી દિવસોમાં રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામવાની શક્યતા છે. જો કે આજે અને આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. આ સમય દરમિયાન ક્યાંક છૂટાછવાયા સ્થળોએ ઝરમર વરસાદ વરસી શકે છે. એટલે કે આગામી 1-2 દિવસમાં ભારે વરસાદથી થોડી રાહત જોવા મળી શકે છે. પરંતુ ત્યારબાદ વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને 11 ઓગસ્ટે રાજ્યના 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે 11 ઓગસ્ટે આ વિસ્તારોમાં ભારે વરસાદને લઈને સાવચેતી રાખવી જરૂરી રહેશે. વરસાદની સાથે ગાજવીજ અને પવનની પણ આગાહી કરવામાં આવી છે. આગામી 4 દિવસ રાજ્યમાં ગાજવીજની શક્યતા હોવાથી લોકોને પણ સાવચેતી રાખવાની જરૂર છે. વરસાદ અને ગાજવીજ દરમિયાન બિનજરૂરી રીતે બહાર નીકળવાનું ટાળવું અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું જરૂરી રહેશે. બીજી તરફ દરિયો ખેડતા માછીમારો માટે પણ મહત્વની સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં દરિયાની સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હવે વાત કરીએ રાજ્યમાં અત્યાર સુધી પડેલા વરસાદની. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 491.2 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં આ સમયગાળા દરમિયાન સામાન્ય રીતે 450.5 મિલીમીટર વરસાદ થવો જોઈએ. એટલે કે રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 9% વધુ વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યનો સરેરાશ વરસાદ સામાન્ય કરતાં વધુ છે. પરંતુ રાજ્યના તમામ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ એક સરખું નથી. ક્યાંક સારો વરસાદ નોંધાયો છે તો ક્યાંક હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો અહીં વરસાદનું પ્રમાણ રાજ્યની સરેરાશ કરતાં ઓછું રહ્યું છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 13% ઓછો વરસાદ નોંધાયો છે. એટલે કે એક તરફ સમગ્ર રાજ્યમાં સામાન્ય કરતાં 9% વધુ વરસાદ નોંધાયો છે, તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં સામાન્ય કરતાં 13% ઓછો વરસાદ નોંધાયો છે. વરસાદનું આ અસમાન વિતરણ
હવે આગામી દિવસોમાં પડનારા વરસાદને વધુ મહત્વનું બનાવે છે, કારણ કે આગામી દિવસોમાં ફરી વરસાદનું જોર વધવાની આગાહી છે. ત્યારે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ કેટલો પડે છે તેના પર નજર રહેશે. તો હાલ વરસાદનું જોર ઘટતા ગરમી અને બફારાથી લોકો પરેશાન છે, પરંતુ 4 સિસ્ટમ સક્રિય હોવાથી આગામી દિવસોમાં ફરી વરસાદી માહોલ બનવાની શક્યતા છે. આજે અને આવતીકાલે ભારે વરસાદની શક્યતા નથી, જો કે છૂટાછવાયા સ્થળોએ ઝરમર વરસાદ વરસી શકે છે. ત્યારબાદ આગામી 4 દિવસ ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી છે. 11 ઓગસ્ટે 5 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 9% વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં સામાન્ય કરતાં 13% ઓછો વરસાદ નોંધાયો છે. હવે જોવાનું એ રહેશે કે સક્રિય 4 સિસ્ટમની અસરથી આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર કેટલું વધે છે અને સૌરાષ્ટ્રમાં રહેલી વરસાદની ઘટ કેટલી પૂરી થાય છે.